जय श्री कृष्ण। स्वागत है तमारू श्री की लाइफ चैनल में। आज आपणे एक शाक बनावीए। तो सौ प्रथम आपणे डूंगળી અને ટમેટાને મિક્સરમાં પીસી લેવાના છે અને ગલકું છે તેને આપણે નાના નાના પીસ કરી લેવાના છે। થોડું તેલ ગરમ કરી અને તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, થોડી આપણે તેની અંદર લસણની ચટણી એડ કરવાની છે અને તેને આપણે થોડીવાર સતળાવા દેવાની છે। બરાબર તેલમાં આપણે સરસ મિક્સ કરવાની છે। એ થઈ જાય એટલે આપણે જે ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવી છે તેને તેની અંદર એડ કરી દેવાની છે અને બધું બરાબર સરસથી મિક્સ કરવાનું છે અને હલાવવાનું છે। ડુંગળી અને ટમેટાની કચાશ દૂર થઈ જાય, સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। તેલ છૂટું પડવા લાગ્યું છે આપણું, તો હવે આપણે તેની અંદર જે ગલકા સમારીને રાખ્યા છે તેને એડ કરી દેવાના છે અને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે। હવે એ થોડી વાર ચડે ત્યાં આપણે એક વાટકીમાં થોડું પાણી લઈ અને તેની અંદર આપણે બધા જ મસાલા એડ કરવાના છે। થોડું નિમક, થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, આ બધું જ બરાબર હલાવી મિક્સ કરી અને આપણે થોડી વાર એમને રહેવા દેવાનું છે એટલે બધા જ મસાલા પાણીની અંદર સરસથી મિક્સ થઈ અને ફૂલી જાય સરસ। થોડી વાર બાદ આપણે શાક પણ આપણું થોડું ચડી ગયું છે તો તેની અંદર આ પાણી એડ કરી દેવાનું છે અને આપણે આ જે ગાંઠિયા હોય ઝીણા તેને આપણે થોડી છાશની અંદર પલાળી અને એક બાજુ રાખવાના છે થોડી વાર માટે। એ થોડા આવી રીતના થોડી વાર પલળવા માટે આપણે તેને રહેવા દેશું। એ પલળી જાય એટલે આપણે એક મોટા વાસણમાં લઈ અને મેસર વડે આવી રીતના મેશ કરી લેવાના છે। સરસથી આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। અને જે આપણું શાક ચડવા આવ્યું છે તેની અંદર આપણે આ પેસ્ટને એડ કરી દેવાની છે। હવે આને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી અને આપણે તેને ચડવા દેવાનું છે થોડી વાર। થોડી જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે। આપણે આ રીતે શાક બનાવીએ તો આ શાક ખૂબ જ અલગ બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું બનશે। તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો।